ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સમગ્ર વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ઠેર ઠેર ઉત્સાહપૂર્વક યોજાયો 68મા પ્રજાસત્તાક દિન। વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરગામ ખાતે થઈ। તાલુકામાં 298,42,000ના કામોના ખાતમુહૂર્તો થયા। મરોડ હોસ્પિટલના ડોક્ટરોની લાપરવાહીએ ફરી એકવાર નાની વાકરના આશાસ્પદ યુવાનનો લીધો ભોગ। દમણને ગુજરાતમાં સમાવવાની ચર્ચાઓ અંગે ખુલાસો કરવા દમણ કોંગ્રેસ પ્રમુખે સાંસદને આપ્યું આવેદન। હવે સમાચારો વિગતવાર। દાદરાનગર હવેલીના સેલવા સ્ટેડિયમ ખાતે 68મા ગણતંત્ર દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી। પ્રથમ પ્રશાસક હસ્તે લહેરાવાયો હતો ત્રિરંગો। દાદરાનગર હવેલી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 68મા ગણતંત્ર દિને સેલવા સ્ટેડિયમ ખાતે ધ્વજારોહણ કર્યું હતું। આ રાજકીય સમારોહમાં પ્રશાસકે પ્રજાને સંબોધન કર્યું હતું। સમારોહમાં દાદરાનગર હવેલીના પોલીસ વિભાગ, આઈઆરબી તેમજ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ પ્રદર્શન કરાયું। સાથે જ સરકારી વિભાગોમાં કાર્યરત અધિકારીઓ તેમજ તેમના સહયોગીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યો માટે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં દાદરાનગર હવેલી પોલીસ વિભાગ તરફથી સમાચાર પત્રના રિપોર્ટર ધર્મેશ પંડ્યાને પણ એક હત્યા કેસના પ્રકરણને સુલઝાવવામાં પોલીસને મહત્વપૂર્ણ જાણકારીઓ ઉપલબ્ધ કરાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સાંસદ નટુભાઈ પટેલ, પ્રશાસકના સલાહકાર જેબી સિંહ, કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, જિલ્લા પંચાયત અધ્યક્ષ રમણભાઈ કાકવા, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ મહેશ ગાવિત, નગરપાલિકા અધ્યક્ષ રાકેશ ચૌહાણ, નગરપાલિકા ઉપાધ્યક્ષ અજય દેસાઈ સહિત અનેક જનપ્રતિનિધિઓ, તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ દાદરાનગર હવેલીની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। સમારોહમાં સ્વતંત્ર સેનાનીઓને શાલ ઓઢાડી તથા સ્વાસ્થ્ય કાર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। प्रशस्ति पत्र के रूप में श्री मोहन भाई श्री हार्दिक अभिनंदन हम सभी उपस्थित जो पारितोषिक जो शील्ड मिला है वो प्रशासक महोदय जी के दिव्यांग छात्रा का हम अभिवादन करें। ये सबसे बड़ी उपलब्धि है। पुलिस का महत्वपूर्ण सहयोग किया है, उस कारण से उनको प्रशस्ति पत्र से उन्हें सम्मानित किया जाता है। और गर्व की बात तो यह है कि उनके जो माताजी है वो एक प्रदेश के फ्रीडम फाइटर है। अभिवादन करें, उन्हें अभिनंदन प्रदान करें। हमारी भद्र भावना है उसे हम साकार करें। जिस प्रकार ये बलून ऊंचाइयों को छू रहे हैं, उस प्रकार तिरंगे बलून यही संदेश दे रहे हैं, हमें दिखा रहे हैं सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामतिः। ये हम सबकी कामना है आज के इस पावन अवसर पर। जिससे निकलने वाले मधुर सुर के इतने शारीरिक रूप से सज है, इसका प्रमाण इस नृत्य के अमित्व कर चुके हैं। ये सचमुच विभिन्न खुशीना प्रसंगे संघ प्रदेश की दोनों एवं दादरानगर हवेली के परमानंद आईआरबीएन के जवान, समन दल के जवान साथ में आज के परेड में पावन पर्वे संघ प्रदेश तमाम नागरिक भाइयों बहनों ने मात्र नहीं से नहीं आईआरबीएन के जवान कैप्टन कमांडर एसआई श्री बीजू के नाम दिया। सेवा कार्य में सदैव सहयोगी गृह रक्षक दल के जवान
अंत में डीएनएट गाइड प्लाटून का चक्र फिर से घुमाते हैं। याद करें उन सुरवीरों की क्रूर। दादरा नगर हवेली स्थानीय पुलिस दल के जवान हो, आईआर की ઉમરગામ ખાતે યોજાયો વલસાડ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમો, આકર્ષક ટેબ્લોસ અને દિલધડક અશ્વ અને ડોગ શોના સથવારે થઈ હતી ભવ્ય ઉજવણી. સાથે જ ₹298,42,000ના વિકાસના કામોનો કરાયા ખાતમુહૂર્ત. રાજ્ય સરકારે પ્રજાના પ્રશ્નો સમસ્યાઓને સમજી પ્રજાલક્ષી નિર્ણયો કરીને લોકાભિમુખ વહીવટની ભાવનાને ઉજાગર કરી છે. સેવા સેતુ કાર્યક્રમોના આયોજન થકી જન જન સુધી પહોંચીને ઘર આંગણે લોક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમ પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા કૃષિ અને સહકારના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ ઉમરગામ ખાતે જણાવ્યું હતું. વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉમરગામ ખાતે થઈ રહેલી ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપ્યા બાદ સંસદીય સચિવ બાબુભાઈ પટેલે તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની આઝાદીમાં વલસાડ જિલ્લાના યોગદાનને આપ સૌની સમક્ષ મૂકવા મને અવસર મળ્યો છે. સૌના સાથ અને સૌના સહકાર વડે જનજનના વિકાસ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાહબારી હેઠળની સરકાર દ્વારા પારદર્શિતા સાથે લોકોના પ્રશ્નો સમસ્યાઓને સંવેદનાઓ સાથે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના તિથલ, નારગોલ દરિયા કિનારો, વલસાડનો જ્યોતિ મિનારો અને પાડીના તળાવ જેવા સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 32,199 અરજીઓ પૈકી 30,445 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આદિજાતિ ક્ષેત્ર ધરમપુર, વાપી અને પાડીમાં અનેકવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. આ અવસરે દક્ષિણ ગુજરાતના વાપીનગરના ગૌરવપથને રાજ્યનું પ્રથમ કેશલેસ અને બલ્ડ સ્ટ્રીટ જાહેર કર્યો હતો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ડિજિટલ યુગના મંડાણની પહેલ કરી છે, જેને રાજ્ય સરકારની સાથે વલસાડ જિલ્લાએ પણ પૂરું સમર્થન આપ્યું છે, જે આવકારદાયક છે. સૌનો સાથ, સૌનો વિકાસ વડે જન જન વિકાસ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાહબારી હેઠળની સરકાર દ્વારા પારદર્શિક સાથે લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને સંવેદનાઓ સાથે નિરાકરણ કરવામાં આવી રહ્યા છે. આજે ઉમરગામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની આઝાદીમાં વલસાડ જિલ્લાના યોગદાનને આપની સમક્ષ મૂકવા મને અવસર મળ્યો છે. આઝાદી જંગમાં વલસાડ જિલ્લાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. નાની દમણ મરવડ હોસ્પિટલ આવી ફરી ચર્ચામાં. હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે એક 23 વર્ષીય યુવકનું નિપજ્યું મોત. હોસ્પિટલ સામે યુવકના પરિજનોએ ઠાલવ્યો રોષ. સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે આવેલ સરકારી મરવડ હોસ્પિટલ જાણે મોતની હોસ્પિટલ હોય તેવું હવે લાગી રહ્યું છે, કારણ કે હોસ્પિટલની લાપરવાહી ફરી એકવાર છતી થઈ છે. કહેવાય છે કે ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ તેઓ તેમાં ઊણા ઉતરતા હોય એવું બનેલ આ કિસ્સા પરથી પ્રકાશિત થઈ રહ્યું છે. ઘટના કંઈક એવી બની હતી કે નાની દમણ પાતલિયા નાની વાકડ કામલી ફળિયામાં રહેતા 23 વર્ષીય યુવક પિંકલ ઈશ્વરભાઈ કામલીને બુધવારના રોજ 2:30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાતા તે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તબીબો દ્વારા સારવાર તો અપાઈ અને સંપૂર્ણ તપાસ પણ કરાઈ, પરંતુ તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવી સાંજે યુવાનને રજા આપી મોકલી દેવાયો હતો. ઘરે આવ્યા બાદ 2 થી 3 કલાક વીતીએ ફરી ફાચો દુખાવો પડતા ફરી મરવડ હોસ્પિટલ તેને લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતા યુવકની તબિયત વધુ લથડેર હોવાથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેનું જણાવાયું હતું, જેથી પરિજનો તરત જ યુવકને વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચી પરિજનોને ઘણો આઘાત લાગ્યો હતો, કારણ કે યુવકને ત્યાંના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈ પરિજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભારે આક્રોશ સાથે તેમણે જણાવ્યું હતું કે મરવડ હોસ્પિટલ એ તેના આગળના 2 શબ્દો મરને સાચા સાબિત કરી રહ્યા છે કે જીવાડવું કે નહીં, પરંતુ મૃત્યુના હવાલે જ કરવું, કારણ કે મૃતક યુવકની સારવાર યોગ્ય રીતે અહીં જ કરવામાં આવી હોત કે પછી તરત જ રિપોર્ટમાં યુવકની તબિયત સારી ન હોવાનું તારણ કાઢી રજા ન આપી સારવાર આપવામાં આવત તો કદાચ તેમના પુત્રની જિંદગી બચી ગઈ હોત. પરંતુ પુત્રએ જીવ ગુમાવવાનો વારો તેઓને હોસ્પિટલ તબીબો દ્વારા અંધકારમાં અને લાપરવાહીને કારણે આવ્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા આવી ઘટનાઓ વારંવાર થતી જોવા મળી રહી છે. બીજી બાજુ હાલમાં જ દમણમાં નવા સ્વાસ્થ્ય નિર્દેશકની વરણી થઈ છે, પરંતુ કારભાર તો ઠેરનો ઠેર હોય તેવું જ લાગી રહ્યું છે. સાથે જ લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોય ઉપરાઉપરી આવા પરિણામો સામે આવી જ રહ્યા છે, જેમાં જનતાને વધારે પીસાવું પડી રહ્યું છે, કારણ કે બેદરકારીને કારણે કેટલીક વાર કોઈએ પતિ, કોઈએ એકનો એક લાડકવાયો તો કોઈએ પોતાનું અંગત સ્વજન ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ જરૂરી કાર્યવાહી જલ્દીથી જલ્દી કરાય તેવી લોકમાંગ ઉઠી છે. એટલે સારવારમાં એવું કે ટ્રીટમેન્ટ માટે ગયા તો ત્યાં સારું છે એવી રીતે રજા આપી દીધી અઢી વાગે બપોરના ને. એટલે બધું ટ્રીટમેન્ટમાં એક્સરે કર્યો, સીટી સ્કેન કર્યું, બધું રિપોર્ટ કરાવ્યો તો સારું છે એમ કરીને રજા લઈ લો એમ કીધું. સીટી સ્કેન તો ચાલુ જ હતું. ત્યાર પછી અમે ઘરે આવી રહ્યા. પછી પાછા ઘરે આવીને અચાનક તબિયત બગડી ગઈ. પાછા લઈ ગયા તો પેટમાં કંઈ પેશાબના લીધે પેશાબ નહીં થતો એટલે બ્લડિંગ ચાલુ થઈ ગયેલું. ત્યાર પછી કે અહીંથી બીજી જગ્યાએ લઈ જવા પડશે. કેમ કે એ ખબર નથી પડી ને આ ડૉક્ટરની લાપરવાહીથી આ થયું છે. મારા ભાઈનું મોત નીપજ્યું છે. એ કહેતે કે બીજી જગ્યા સારવાર માટે લઈ જા તો મેં લઈ જાતે, પણ એવું કંઈ કીધું નથી ને. સારું છે એવું કીધું, ત્યારે સારું છે એમ કીધું ને. સાંજે લઈ ગયા ત્યારે સાંજે લઈ ગયા તો કે પેટમાંથી બ્લીડિંગ ચાલુ થઈ ગયેલું છે પેટમાં. અમે એવાણે કીધું સેલવાસની તો હરિયા લઈ જવા પડશે, તો હરિયામાં લઈ ગયા. હરિયાએ કીધું તા તો એક્સપાયર થઈ ગયા છે એમ કીધું. પાછા એ જ મોકલી દીધા તો કંઈ બચી એવો ચાન્સ હતો. જો બપોરના જો સાઇન કરાવેલી હતી ને તો સાઇન કરેલી હતી ને એટલે એવાનું પેપર ઉપર તેના ઉપર આપણે ઓપીડી પેપર આવે ને તેના ઉપર સાઇન કરાવેલી હતી ને. તેના ઉપર પાછું સાંજે ગયા ને તેના નીચે કંઈ લખેલું હતું કે અમે આવી રીતે જ મોકલેલા એમ કે એને. ને પછી સાંજે પાછો આવવાનો ત્યારે એક કોરા કાગળ પર સાઇન કરાવેલી હતી. એટલે બપોરના ગયેલા ત્યારે પેલું લખેલું હતું કે સારું છે એમ લખીને. ને પછી કે આવી રીતે રજા આપેલી આવું કહીને મોકલેલા કે બીજી જગ્યા સારવાર માટે લઈ જાઓ. દમણ દીવ અને દાદરાનગર હવેલીને ગુજરાતમાં જોડવાની જનચર્ચાઓ પર ખુલાસો કરવાની બાબતને લઈ દમણ દીવ કોંગ્રેસ અધ્યક્ષે સાંસદ લાલુભાઈ પટેલને સોંપ્યું આવેદનપત્ર. દમણ દીવ તેમજ દાદરાનગર હવેલીની જનતામાં પાછલા કેટલાક દિવસોથી આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે દમણ દીવ તેમજ દાદરાનગર હવેલીને ગુજરાતમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. બંને પ્રદેશોમાં આ વાતની પણ ચર્ચા છે કે બંને સંઘ પ્રદેશોને ગુજરાતમાં જોડવાની ગુપ્ત રૂપથી પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેથી આ બાબતને લઈ સાંસદ લાલુભાઈ પટેલને દમણ દીવ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલ દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે તમારી કેન્દ્રમાં સરકાર છે અને તમે દમણ દીવના સાંસદ છો, એટલે તમને નિવેદન છે કે હાલમાં જ શરૂ થનારા બજેટ સત્ર દરમિયાન તમે આ મુદ્દો લોકસભાના પટલ પર ઉઠાવો. સાથે જ પ્રશ્નકાળ દરમિયાન તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી આ વાતનો જવાબ માંગો કે શું દમણ દીવ અને દાદરાનગર હવેલીને ગુજરાતમાં જોડવાની કોઈ યોજના છે? શું આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રક્રિયા ચાલી રહી છે? તો અમોને આશા છે કે તમે જનતામાં ચાલી રહેલ ભ્રમની સ્થિતિને દૂર કરવા માટે લોકસભામાં આ મુદ્દો ઉઠાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશો.
નાની દમણ દુલેઠા ગ્રામ પંચાયત ખાતે સરપંચ હસ્તે ધ્વજવંદન કરાયા બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓની પત્નીઓનું સાલ ઓઢાડી સન્માન કરી 68મા ગણતંત્ર દિવસની કરાઈ હતી ઉજવણી. સમગ્ર દેશભરમાં 68મા ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ ભારે ઉત્સાહથી આ પર્વની ઉજવણી દરેક જગ્યાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી અને રાષ્ટ્રગાન ગાય કરવામાં આવી હતી. નાની દમણ દુનેઠા ગ્રામ પંચાયત ખાતે ગામના સરપંચ સવિતાબેન પટેલ હસ્તે પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન કરાયા બાદ ધ્વજને સલામી આપી શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. તે બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે જ આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓની પત્નીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તે બાદ શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરાયું હતું. ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. આપણા ભારત દેશ 15મી ઓગસ્ટે આઝાદ થયા પછી જે આપણાને આઝાદી, જે આપણું 26મી જાન્યુઆરી આપણા ભારત દેશનું બંધારણ કર્યું અને આપણે ભારત દેશ આઝાદીથી આજે આપણે જે 26મી જાન્યુઆરી 1950માં જે બંધારણ કરીને આપણે ધ્વજવંદન કરીને ઉજવીએ છીએ. મોટી દમણ પટલારા ખાતે સરપંચના નેજા હેઠળ યોજાઈ હતી ગ્રામસભા. મોટી દમણ પટલારા ખાતે 26મી જાન્યુઆરીને ગણતંત્રના દિને સરપંચ, ઉપસરપંચ અને સેક્રેટરીના નેજા હેઠળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગામના લોકો વિવિધ પ્રશ્નોને લઈ ગ્રામસભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તે બાદ વિધવા મહિલાઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ વિજય પટેલ, સેક્રેટરી જ્યોતિબેન, ઉપસરપંચ મુકેશ પટેલ વગેરેઓએ હાજર રહી કામોને પૂર્ણ કર્યા હતા. કામ કરવાનો મતલબ એવો છે કે આપણે જે તમે જો નવા અમને કામ આપશે તો એ કામને બી આપણે લખી દેવામાં આવશે ને એ કામ આપણા થશે. બીજું કે અમારે એ સાથે તમને બ્લેન્કેટ પણ આપવાનું હતું. એટલે આજે તમે જુઓ કે કેટલા આજે આપણા માટે કેટલો તહેવાર થાય છે. આજે આપણે 26મી જાન્યુઆરી છે તો આ અવસર પર આપણે તમે બધા જે કામ હોય એ આપણે અહીંથી એ કામ આપણે આપવાના છે અને એ તે કેન્દ્રથી એની પછી કલાવતી નંદુરડી આજ રોજ 26મી જાન્યુઆરીના અવસર પર આપણે સરકાર દ્વારા એક મેસેજ આવેલો કે આજે એક આપણે ગ્રામસભા રચવાનું અને ગ્રામસભામાં જે આપણે રિટેલ અને હેલ્થની, સફાઈની એવી આપણે પ્રજાઓને એની જાણ આપવાની અને ટ્રેનિંગ કરવાનું. અને બીજું કે આજ રોજ અમે એક વિધવા ભાઈઓ જે અમારી પટલારામાં વિધવા બેન છે એ લોકોને અમે એક કામર એટલે બ્લેન્કેટનું વિતરણ કર્યું. જુદી જુદી બધી ચર્ચા જો અમારી હતી. પટલારા પંચાયતના આજે કેટલા બધા કામ આજે અટકેલા છે. જેવું કે આપણે પટલારા પંચાયત એક સરપંચનો એક પાવર આપવા જોઈએ. કેમ કે આજે પાવર નથી એટલે અમે કોઈ કામ કરી શકતા નથી. તો બધા જ આખા દમણના સરપંચ જો આજે દીવમાં, અમારા દીવમાં એવું છે કે દીવ ને દમણ તો એક જ છે, પણ તમે જોયું હશે કે દીવમાં પાવર છે પણ અહીંના સરપંચને કોઈ એનઓસી એવો આપવાનો કોઈ પાવર નથી. તો એ પાવર જલ્દ ને જલ્દ આપણા સરકારે આપવા જોઈએ. કેમ કે આજે આપણે કીધું કે આપણે ગામ ઉદય છે ભારત ઉદય, તો જ્યારે ગામનું ડેવલપ થશે તો જ આપણું આખા ભારતનું, આપણું ભારત દેશનું એક ઉદ્ધાર થશે ને એ ડેવલપ થશે. અને અમારા પટલારા પંચાયતમાં આજે 4 ફંડ આપવામાં આવ્યા. એ ફંડનું બી અમે ચર્ચા કરી તો મને એ ફંડ પાછું સરકાર દ્વારા આપવામાં આવે.
જેવું કે ફિશરમેન અને બીજું એક ફંડ આપણે ટુરિઝમનું ફંડ અમને આપવા જોઈએ, કેમ કે આજે અમારા પટલારા પંચાયત બી એક એરિયા એક ડેવલપ થઈ રહ્યો છે. આપણા પ્રફુલ્લ સાહેબ અને આપણા પ્રધાનમંત્રી અને અમારા દમણ દીવના સાંસદ લોકલાડીલા સાંસદ લાલુભાઈ અને એ લોકોના સાથ સહયોગથી અને એક અમારા પટલારા પંચાયતમાં એક ભવ્ય એક મંદિર આવેલું છે, એની બાજુમાં એક તળાવ આવેલું છે, તો તળાવને બી એક ડેવલપ કરવામાં આવે એવી અમારી એક બધી ચર્ચા ચાલી ને અમે એવી એક સરકાર પાસે અમારી એક ઈચ્છા રાખીએ. ભારત માતા કી જય. મોટી દમણ કોંગ્રેસ કાર્યાલય ખાતે 68મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર કરાઈ હતી ઉજવણી. 68મા ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ભારત દેશમાં ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હોય સંઘ પ્રદેશ દમણમાં પણ કરવામાં આવી હતી. ત્યારે મોટી દમણ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ દમણ દીવ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલ હસ્તે ધ્વજવંદન લહેરાવવામાં આવ્યો હતો. તે બાદ રાષ્ટ્રગાન ગાય શહીદોને યાદ કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છીએ. સાથે સાથે મારા યુવાન મિત્રોને ખાસ અભિનંદન અને વિનંતી કે આ જુસ્સો આપણે કાયમ રાખવાનો છે અને હજી આપણે દમણને સ્વતંત્ર કરવાનું જરૂર છે. અને આજે ડિમોનેટાઇઝનો જમાનો જે આજે એ લોકોએ શરૂઆત કરી છે, ડિમોનેટાઇઝથી આપણને એટલો બધો પ્રોબ્લેમ છે, આખા દેશ પાયમાલ થઈ ગયો એમ કીધું ચાલે આપણી ભાષામાં, એટલો બધો પ્રોબ્લેમ છે ને એ લોકો વાહવાઈ લૂંટી રહ્યા છે. એ જ રીતે મિત્રો આપણા દમણની વાત કરીએ તો દમણને ચિકનલેસ બનાવી દીધું. આજે એવો કોઈ બર્ડ ફ્લૂ નથી. આ બધી ખોટી બધી વાહિયાત વસ્તુઓ આગળ કરીને આ બધું દમણનું આ ભૂગોળ ખોરવાની વાત કરી રહ્યા છે. બહારથી ઓફિસર આવે છે. દમણના કેતન એનજીઓના ઉપાધ્યક્ષ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત સ્વતંત્ર સેનાનીઓનું કરાયું સન્માન. સંઘ પ્રદેશ દમણમાં ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. ત્યારે આ દિવસની ઉજવણી અંતર્ગત કેતન એનજીઓ તેમજ ડોક્ટર રમણીકલાલના ટ્રસ્ટી અમિકેતન પટેલ દ્વારા દમણના સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્ર સેનાનીઓએ દમણ દીવને આઝાદ કરાવવામાં પોતાનું યોગદાન આપતા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અમી પટેલે તેઓના ઘરે જઈ સ્વતંત્ર સેનાનીઓના આશીર્વાદ લઈ સાથે જ તેઓનું સન્માન પણ કર્યું હતું. સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને પણ યાદ કરવામાં આવ્યા હતા. आज हम केतन एनजीओ की ओर से सभी फ्रीडम फाइटर्स का फेलिसिटेशन करने आए हैं एंड मैं यही बोलना चाहती हूँ कि हमें उन पे गर्व है जो इन्होंने दमन की आज़ादी के लिए काफ़ी संघर्ष की. દમણમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે અને દમણની સુખ શાંતિ બની રહે એ માટે થઈ ખૂબ જ ઉત્સાહથી દમણ બિલ્ડર એસોસિએશન દ્વારા 68મા ગણતંત્ર દિવસની કરાઈ હતી ઉજવણી. નાની દમણ ખારીવાડ ખાતે આવેલ અમર અકબર એન્થોની ખાતે 68મા ગણતંત્ર દિવસની ઉજવણી બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નજીરભાઈ ડિંગમાર હાજર રહ્યા હતા. પ્રથમ ખુરશીદ માજરા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે બાદ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. દમણમાં હિન્દુ મુસ્લિમની એકતા જળવાય, ભાઈચારો બની રહે તેમજ દમણની સુખ શાંતિ પણ બની રહે તે માટે થઈ ભારે ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરાઈ હતી.
ડોરીકડિયા ખાતે આવેલ દમણ જિલ્લા મહ્યવંશી સમાજ હોલ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણીમાં સમસ્ત મહ્યવંશી સમાજના લોકોએ ભાગ લીધો હતો. નાની દમણ ડોરીકડિયા ખાતે આવેલ દમણ જિલ્લા મહ્યવંશી સમાજ હોલ ખાતે 68માં ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક સમાજ દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સમસ્ત મહ્યવંશી સમાજના લોકોએ ભાગ લીધો હતો. પ્રથમ દમણ મહ્યવંશી સમાજના પ્રમુખ રીતેશ કોન્ટ્રાક્ટર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે બાદ રાષ્ટ્રગાન કરી શહીદોને યાદ કરાયા હતા. આ પ્રસંગે પ્રમુખ દ્વારા સમાજના વિવિધ કાર્યો માટે ચર્ચા કરવામાં આવી હતી. દરેક સમાજના દરેક અગ્રણીઓના હસ્તે અને સાથ સહકારથી દરેક કાર્યોને પૂર્ણ કરવામાં આવશે અને જે કાર્યો સમાજના બાકી રહેશે તેને પણ પૂર્ણ કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું. આટલી સંખ્યામાં જે લોકો આવ્યા છે એના બદલ હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જે લાગણીને જે રીતે આપણે સમાજના હોલ પર બધા ભેગા થાય છે એ બહુ સારી વાત છે. એક બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે, એમાં ઓફિસ પર જમા કરાવે. અહીંયા ઓલવેઝ એક આપણો વોચમેન રહે છે, એમની પાસે જમા કરાવે તો જેને બી નોકરીની જરૂરત હોય, જેમ કે રિક્વાયરમેન્ટ કોઈ રિટાયર્ડ પર્સન નહીં, એમાં એજ લિમિટ કોઈ નથી. અને એ જે રિક્વાયરમેન્ટના હિસાબે જે બી અપોઇન્ટમેન્ટ થશે એ અમારા જે 5 જે ચીફ એડવાઇઝર્સ છે, જે એડવાઇઝર કમિટીના 5 જે ચીફ એડવાઇઝર છે એ લોકોના રફ બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે, જે દમણ જિલ્લામાં 500 થી 600 પત્રિકા ટોટલ આવેલી છે. માટે આ પ્રજાસત્તાક દિન છે આપનું બંધારણ આજરોજ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ અમે દમણ જિલ્લા મહ્યવંશી સમાજના હોલ ખાતે રાખવામાં આવેલો હતો. એમાં સમસ્ત મહ્યવંશી સમાજના લોકોએ ભાગ લીધો અને 68માં રિપબ્લિક ડેની આજે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ અમે લોકોએ અહીંયા ઘણા બધા અમારા સમાજના લાગતા વળગતા કાર્યો માટે ચર્ચા બી કરી છે અને ટૂંક સમયમાં સમાજને લાગતા વળગતા જે બી કાર્ય બાકી છે એને પૂર્ણ કરશું અને બધા સમસ્ત સાથે મળીને આ કાર્ય કરશું. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. हेलो अंकल. हेलो. मैं आपको थैंक यू कहना चाहती हूँ. थैंक यू. किस लिए? वो एक्चुअली मुझे ना थैलेसीमिया है ओह. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. 18 साल की उम्र से रक्तदान करें, ये किसी की जिंदगी बचा सकता है. करके देखो. अच्छा लगता है. પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક. અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ દલવાડા ખાતે આવેલ પ્રાથમિક અને મિડલ શાળામાં 68માં ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી. નાની દમણ દલવાડા સ્થિત પ્રાથમિક અને મિડલ શાળામાં 68માં ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ સમારોહમાં ગામના વડીલો, આગેવાનો, બહેનો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં સ્વાગત ગીત, દેશભક્તિ ગીત જેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં આચાર્ય છોટુભાઈ પટેલે આપણા બંધારણની સમજ આપીને સમજણ પૂરી પાડવામાં આવી હતી અને જણાવ્યું હતું કે દેશ જ્યારે મુસીબતમાં હોય ત્યારે દેશના દરેક નાગરિકે પોતાની ફરજ બજાવવા તૈયાર રહેવું જોઈએ. કાર્યક્રમની પૂર્ણાહુતિ બેન્ડ કંપની દ્વારા સારે જહાં સે અચ્છા ગીતની ધૂન વગાડીને કરવામાં આવી હતી. સુરજભાઈ नारा
અને મળતો જ રહ્યો છે. પ્રેસ ક્લબ ઓફ પાડી તથા અભિશ્યામ ફાઉન્ડેશન દ્વારા 68મા પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ તથા દબડા વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અબ્દુલ ઉપસ્થિત રહેતા આકર્ષણ જામ્યું હતું. પ્રેસ ક્લબ ઓફ પાડી તથા અભિશ્યામ ફાઉન્ડેશન દ્વારા પાડી 4 રસ્તા હાઈવે સ્થિત અનુયાયી હોસ્પિટલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ખરા અર્થમાં દેશના જરૂરિયાતમંદોને ચિકિત્સા અને ઠંડીથી બચાવ સહાય મળી રહે તેવા ઉમદા આશયથી નિઃશુલ્ક મફત આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ દર્દીઓએ અત્યાધુનિક સાધનો વડે નિષ્ણાંત ડોક્ટર ઉષા હેરેન્જલ દ્વારા આંખોની તપાસ કરાવી નિદાન કરાવ્યું હતું. તદુપરાંત 100થી વધુ ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પારડી પ્રેસ ક્લબ દ્વારા ડોક્ટર અભિષેક હેરેન્જલને ગોલ્ડ મેડલ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મુખ્ય મહેમાન તારક મહેતા ફેમ અબ્દુલ શરદ સાકલાનું ફ્લેગથી ભાવભર્યું સ્વાગત ડોક્ટર ઉષા હેરેન્જલ તથા પ્રેસ ક્લબના ઉપપ્રમુખ અમૃત પટેલ તથા પ્રેસ ક્લબના સભ્યો એનસીસી કેડેટ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય હોલમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સામાજિક કાર્યકર્તા દીપ્તિબેન નિલેશ ભંડારી, પલિસા લેવિસ ડાભી, પાલિકા પ્રમુખ રતનબેન, પ્રેસ ક્લબના પ્રમુખ ચંદ્રવદન પટેલ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, નિલેશ ભંડારી, અનિતા કમલેશ પટેલ, હિતેશ ભંડારી, અખ્તર ગોરી, ડોક્ટર શશી હેરેન્જલ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રેસ ક્લબ ઓફ પાડી તથા અભિશ્યામ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે અબ્દુલ ઉર્ફે શરદ સાકલાએ જણાવ્યું કે પારડી જેવા નાના કસ્બામાં આવી સેવાભાવી સંસ્થા દ્વારા ગરીબો માટે જે સેવાકીય કામગીરી થઈ રહી છે તે પ્રશંસનીય છે. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ અને તેમના કિરદારની વાતો પણ લોકો સાથે શેર કરી હતી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોના તરફથી પારડી પ્રેસ ક્લબને શુભેચ્છાઓ પાઠવી હતી. પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ પ્રેસ ક્લબની કામગીરીને વધાવી લઈ સહયોગ આપવાની ખાતરી આપી હતી. સામાજિક કાર્યકર્તા દીપ્તિબેન ભંડારીએ પ્રેસ ક્લબ પારડીની કામગીરીને ક્રાંતિકારી ગણાવી અને પત્રકારત્વ સાથે જે સેવાનો યજ્ઞ કર્યો તે બિરદાવવા યોગ્ય હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર હુસાબેન હેરેન્જલે આ પ્રસંગે જણાવ્યું કે પારડી જેવા નાના કસ્બામાં છેલ્લા 27 વર્ષોથી આંખના નિષ્ણાંત તરીકે તેઓ સેવા આપી રહ્યા છે, જેમાં પારડી નગરજનોનો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. પારડી પ્રેસ ક્લબના પ્રમુખ ચંદ્રવદન પટેલે સેવાકીય કાર્યમાં સહયોગ આપનાર અનુયાયી હોસ્પિટલ તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને લાભાર્થીઓનો પણ લાભ લઈને કાર્યક્રમને સફળતા અપાવવા બદલ આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ સંઘાડિયા સહિત ભાસ્કર ધ્રુતિ શાળાના શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ તેમજ પારડી કોલેજના એનસીસીના સાગર આહીરની ટીમ તેમજ પારડીના પીએસઆઈ પીએચ નાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું એક સૂત્રે સંચાલન તનુજા શાહ અને કીર્તિ શાહે કર્યું હતું. केवल ईश्वर के लिए नहीं दोस्तों, केवल ईश्वर पूरे 5 साल तक कैप्टन रहे हैं ये, इन्होंने डाउन्स किया है. कारण ही ये सब हो सकता है. अकेले खुद के बलबूते पे करना इतना आसान नहीं रहता, स्पेशली आज की दुनिया में. शरद भाई वो हर्ष लाते हैं लोगों में, इसलिए सॉरी शरद भाई आपका नए दिन स्वागत है. नाम अब्दुल है मेरा, सबकी खबर रखता हूँ, सबके दिल में रहूं, ऐसे अल्लाह से दुआ करता हूँ. भाई भी अपने साथ आए हैं, उनका भी साथ स्वागत और अभिनंदन करता हूँ. विजय शाह एडवोकेट आप सौ पण અહીં ઉપસ્થિત રહે. ભાજપના પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ પરેશ નાઈ સાહેબ પણ ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ. અને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. એમને આગળ આવવા માટે વિનંતી. હિતેશભાઈ આપ પણ આગળ આવશો પ્લીઝ, પરિવાર સાથે આગળ આવશો. ડોક્ટર ઉષા હેરેન્જલને વિનંતી આગળ આવવા માટે.
डॉक्टर श्याम, डॉक्टर अभिषेक। सबसे पहले तो मैं अपने जितने भी हमारे भाइयों और बहनों जो पहाड़ी के निवासी है उनको सबकी तरफ से मैं नमस्कार सलाम। मैं यही कहना चाहूँगा कि हमारे पास जो पार्टी प्रेस किला पार्टी प्रेस का जो क्लब वाले ने जो ऑर्गेनाइज़ किया है ये हमारे 26 जनवरी के दिन, तो ये बहुत अच्छा काम कर रहे हैं। और ये हमारे मीडिया वाले जो ऑलमोस्ट बेचारे अपने अपने काम में इतना बिजी रहते हैं, लेकिन उसमें से निकाल के उन्होंने ये जो एक प्रोग्राम रखा है हमारे 26 जनवरी में पार्टी में, तो ये बहुत अच्छा काम कर रहे हैं। और गरीबों को कंबल दिया जा रहा है जो आज बहुत ज़रूरत है उन कंबल की, ताकि हमें क्या मालूम बेचारे वो कैसे रहते होंगे, लेकिन हमारे ये यहाँ के जो संस्था है फाउंडेशन है ये इतना अच्छा काम कर रही है, जिसमें हमारे अमृत पटेल जी है, डॉक्टर उषा जी है, और यहाँ उन्होंने एक और प्रोग्राम अच्छा रखा है जो है फ्री आई केयर। ये फ्री आई केयर भी उन्होंने रखा है कि उसमें कि भाई कोई भी आए, सबसे बड़ी चीज़ होती है आँखों से देखना। और ये होता है कि आज हम अगर कुछ चीज़ अच्छी देखनी चाहते हैं तो हमारी आँखों की सख्त ज़रूरत होती है। तो मैं यही चाहूँगा कि बस इसी तरह से यहाँ की ये हमारी ये संस्था अच्छी काम करते रहे, और हमारी पूरी गोकुलधाम जो सोसाइटी है, तारक मेहता का उल्टा चश्मा की जो पूरी टीम है, हमारे प्रोड्यूसर आशीष कुमार मोदी, हमारे सारे एक्टर लोग, सारे टेक्नीशियंस लोग, बस आप लोग को यही सब दुआ करते हैं कि आप इसी तरह से अच्छा काम करें, और हमारी पूरी सेवा है आपके साथ। जब भी आप लोग याद करेंगे ऐसे अच्छे काम के लिए हम ज़रूर आएंगे। हाँ, मिस तो करते हैं, लेकिन फिर भी कभी कभी तारक मेहता उसको यूज़ कर लेता है, कहीं ना कहीं हम इसमें भी आ जाते हैं। चार्ली चैपलिन वाला जो सिस्टम है वो तो सीधी सी बात है, वो वर्ल्ड फेमस कॉपी एक्टर है। अगर मैं इवेंट करता हूँ, उसको कॉपी करता हूँ, तो इसमें अपने आप में बहुत बड़ी बात है। और मुझे ज़्यादा गर्व महसूस होता है कि कोई मुझे डुप्लीकेट चार्ली चैपलिन नहीं बोलते हैं, वो मुझे सिर्फ चार्ली के नाम से जानते हैं। इसमें ये सुन के मुझे बहुत अच्छा लगता है। जय हिंद, जय भारत। सर्वप्रथम प्रेस क्लब ऑफ किल्ला पार्टी અને અભિશ્યામ ફાઉન્ડેશન દ્વારા આજે પ્રજાસત્તાક દિનની એક અનોખી ઉજવણીની વિચારણા અમે કરી હતી, અને તે મુજબ આજે એ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પડ્યો છે। આજે 300થી વધુ દર્દીઓએ પોતાની આંખો ફ્રીમાં ચેકઅપ કરાવી છે અને એનો લાભ લીધો છે। સાથે જ જે ગરીબોને ધાબળા વિતરણનો કાર્યક્રમ હતો એ 100થી વધુ ગરીબજનોને ધાબળા વિતરણ પણ આજે કર્યું છે, અને એ પ્રેસ ક્લબ ઓફ કિલ્લા પાર્ટી તથા અભિશ્યામ ફાઉન્ડેશનના બંનેના સહયોગથી તથા દાતાઓના સહયોગથી એ શક્ય બન્યું છે, અને એ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો છે। આ કાર્યક્રમમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના અભિનેતા જેને અબ્દુલનો પાત્ર ભજવ્યું છે એવા શરદ સારંગજી પણ આવ્યા હતા, અને તે પણ કાર્યક્રમમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, અને તે રીતે આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો। ગણતંત્ર દિવસ, રિપબ્લિક દિવસ સાચે જ કિલ્લા પાર્ટી પ્રેસ ક્લબ દ્વારા અને અભિશ્યામ ફાઉન્ડેશનના ગ્રુપ દ્વારા આજે કિલ્લા પાર્ટીના અંદર ક્રાંતિ સર્જાઈ ગઈ એ કહેવું યોગ્ય જ છે, કેમ કે જે રીતે દાતાઓ સાથે મળીને આઈ કેમ્પ રાખ્યું હતું, પ્લસ ધાબળા વિતરણ રાખ્યું હતું, અને એમાં મોટી વાત એ હતી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા અબ્દુલભાઈ ઉર્ફે શરદભાઈ શાકલાજી આવ્યા હતા, અને આ સાચે જ એક મોટિવેશનલ પ્રોગ્રામ હતો। આ એક પ્રોગ્રામ માત્ર ને માત્ર પાર્ટીના પ્રેસ ક્લબ માટે યુઝફુલ નહીં પણ ગ્રામ્યજનોને યુઝફુલ થયો હતો, અને એમાં સાચે જ પાર્ટી ક્લબ ઓફ કિલ્લા પાર્ટી અને અભિશ્યામ ફાઉન્ડેશનવાળાએ સખત મહેનત કરતી, અને એવી જ મહેનત આવનારો દિવસમાં પણ
કોઈક આવું બીજું ઊભું થાય ને આવી ક્રાંતિ કોઈ તોડે એવી હું અપીલ કરું છું અને આશા રાખું છું. પાર્ટીના કિકલ્લા પ્રાથમિક શાળામાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ગરીબ અને જરૂરિયાતમંદોને કરાયું ધાબળા વિતરણ. પાટી તાલુકાના કિકલ્લા પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8 કલાકે ઉજવવામાં આવ્યો હતો. દિવ્યાંગ યુવતી રાગિણીબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિકલ્લા ગામના ઉદ્યોગપતિ જલેશ્વર પાઇપ કંપનીના સંચાલક તેમજ ભંડારી સમાજના અગ્રણી હિતેશભાઈ રામુભાઈ ભંડારી પરિવારના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદોને 150થી વધુ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદવાડા ગામના સેઠ પીપી મિસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય શૈલેષભાઈ જરીવાળા તેમજ કિકલ્લા પ્રાથમિક શાળાના આચાર્ય વનિતાબેન ટંડેલ, મયુરભાઈ પટેલ, હેમલભાઈ પટેલ, શાળાના શિક્ષકો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધાબળા વિતરણ કરનાર હિતેશભાઈ ભંડારીના પરિવારજનોએ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સવારે આ ધ્વજવંદન કાર્યક્રમમાં કિકલ્લા ગામના સરપંચ તેમજ સભ્ય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ શંકરભાઈ, શૈલેષભાઈ બાબુભાઈ, રેખાબેન રમણભાઈ, દુર્ગાબેન ઈશ્વરભાઈ, સરસ્વતીબેન છગનભાઈ, નાનીબેન ઈકુભાઈ, શકુબેન, બે પાર્વતીબેન છે, શાંતિબેન દેવજીભાઈ, કમુબેન બેન લક્ષ્મણભાઈ, હવે એકલા ધાબળા ખાલી ગરમ હોય ત્યારે જરા રોટલી શેકી કાઢવાની, માંગી લેવાનું બેનો, માઇક્રોફોનની જરૂર છે એમ કે હિતેશભાઈ રામુભાઈ તરફથી ગરીબ લોકોને આજે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે અમારો ઉત્સવ કર્યું છે એટલો અમારે હિતેશભાઈ જીક્ષબેન એટલો આભાર છે. એના માતા પિતા રામુભાઈ તરફથી અમારું ઘરનું આટલું અમારા કુટુંબ નિયોજનો અને ગરીબજનોને આટલું અમારે સંમેલન કરવામાં આવ્યું છે એનો તમારા ખૂબ ખૂબ આભાર માંગુ છું. આજે એક હિતેશભાઈ દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવા બહુ ઉમદા વાત છે. ભંડારી સમાજનું બી ગૌરવ છે. વાત કરે એમના પરિવારજનો કેટલા જરૂરિયાતમંદોને આજે ધાબળાનું વિતરણ કરાવ્યું છે અને આજે શાનો કાર્યક્રમ હતો? તો મારા કિકલ્લા ગામમાં મારા ગરીબો ઘણા પરિવાર છે. એમને મારી ઈચ્છા હતી કે ધાબળાનું ઠંડી છે ત્યારે એટલે ધાબળાનું વિતરણ મારા તરફથી કરવામાં આવ્યું છે. અમે કહું બધાને ઠંડીમાં ગરમી આવે એવી એ તમારી ભાવના હતી એમાં પૂર્ણ કરી છે. આ ધાબળાનું વિતરણ કરાવું છે એ મારા મા બાપના હસ્તે કરવામાં આવ્યું છે. ખાસ મારા ખાસ ઉદવાડા ગામના આચાર્ય સુશીલભાઈ જરીવાલા સાહેબનો બહુ આભાર છે અને એમ જ્યારે પણ બોલાવું છું એમ હાજર રહી છે. સૌ પ્રથમ તો આજના 68મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે વિસ્તારના આજુબાજુના લોકોને સમગ્ર કિકલ્લા ગામ વતી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. એ સાથે સાથે સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ હોય છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો કામ આવી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. પરંતુ અહીંયા કિકલ્લા ગામમાં જે ઉજવણી કરવામાં આવી છે કુછ અલગ રીતે તરી આવતી કોઈ પ્રવૃત્તિઓ છે. એ સમાજ સેવાની પ્રવૃત્તિ છે. એમાં ભાઈશ્રી કિકલ્લાના ભાઈશ્રી હિતેશભાઈ એક યુવાન કાર્યકર્તા છે. જલેશ્વર મંદિરનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું એમાં પણ એમનું યોગદાન રહેલું છે. શાળાની કોઈ પણ સુવિધામાં પાછીપાની કરતા નથી. સમાજની અંદર અગ્રણી સ્થાન ભોગવે છે અને સાથે સાથે એમની ઈચ્છા એ હતી કે આ 26મી જાન્યુઆરીના દિને શાળાની અંદર રાષ્ટ્રધ્વજવંદનનો કાર્યક્રમ તો થાય જ થાય, પરંતુ એની સાથે આ શિયાળાના દિવસોમાં થરથરતા લોકોને મારે ધાબળા વિતરણ કરવા છે અને એ અન્વયે આજે આ પ્રાથમિક શાળા કિકલ્લાની અંદર હિતેશભાઈ તેમજ એમના પરિવાર દ્વારા લગભગ 150થી 160 જેટલા ધાબળાઓનું ગરીબ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે ઉત્તમ રૂપ છે, નમૂનારૂપ છે, કિકલ્લાના ગામ માટે ગૌરવપ્રદ વાત છે અને તેમજ ભંડારી સમાજનું પણ આમ જોવા જઈએ તો ગૌરવ કહેવાય. 68મા ગણતંત્ર દિવસ નિમિત્તે વાપી તાલુકાના પોલીસ મથકોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી શહીદોને કરવામાં આવ્યા હતા યાદ.
ગણતંત્ર દિવસ એટલે પ્રેમ, એકતા અને તાકાતનું પ્રતીક. આ દિવસને 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત વર્ષમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આજના દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી દેશના શહીદ જવાનોને યાદ કરવામાં આવે છે. ત્યારે વાપી ખાતે પણ વિવિધ જગ્યાઓએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે વાપી તાલુકામાં પોલીસ મથકોમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ મથકોના પીઆઈ તેમજ પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. તેમજ દેશ માટે શહીદ થયેલા જવાનોને યાદ કરી તેમની શહીદીને બિરદાવી હતી. આજના ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગાબાણી વાપી ટાઉન વિસ્તારના સમગ્ર નાગરિકોને આજના દિવસે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દિવસની આજે ધ્વજવંદન કરીને વાપી જેડીસી પોલીસ સ્ટેશન તરફથી આપ સૌને શુભેચ્છા પાઠવું. વાપી શહેરના કાર્યાલય ખાતે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસની ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે 5 જેટલા કર્મચારીઓને કરાયા હતા સસ્પેન્ડ. વાપી શહેરના કાર્યાલય પર ગણતંત્ર દિવસ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સારા એવા શિવ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. એનડી કદમે ધ્વજવંદન કરી શહીદોને યાદ કર્યા હતા. આ અવસર પર શિવસેનામાં કેટલાય નવા લોકોને નવી પદવી પણ આપવામાં આવી હતી અને 5 જૂના પદભાર સંભાળતા લોકોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ, જેમાં ગોરપદે જિલ્લા પ્રવક્તા અપ્પાજી ઉપપ્રમુખ કરણ દેસાઈ, રોહન દેસાઈ, મયંક અગ્રવાલને શિવસેનાથી સસ્પેન્ડ કરાયા છે. તેઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન પાર્ટીનું કોઈ પણ કામ નહીં કરાતા પાર્ટીએ એક્શન लेता આ 5 लोगों ने सस्पेंड किया है. बड़कमरा कार्यालय है, गुजरात कार्यालय है और यहाँ पर हम हर साल तिरंगा को सलामी देने के लिए मेरे सभी कार्यकर्ता जिला से आते हैं, पदाधिकारी भी आते हैं और हम गणतंत्र दिवस को लोगों को मार्गदर्शन भी करते हैं और उस हिसाब से हमने उनको मनाया. दूसरी बात, यहाँ पर कई मेरे पद डिक्लेयर किए और जो अनडिसिप्लिन में वो रहे शिवसेना पार्टी के साथ में, उनको हमने बर्खास्त करने का मुझे ऊपर से आदेश आया. वो हिसाब से मैं उनका नाम डिक्लेयर किया. पहला है जिला प्रवक्ता घोरपड़े उदय सिंह, दूसरा है अप्पाजी जाधव बलसाड़ जिला उपप्रमुख है और करण देसाई जिसको वापी शहर प्रमुख बनाया था वो है और तीसरा उनके साथ में मयंक अग्रवाल था वापी उपप्रमुख तरीके, उसको भी बर्खास्त किया और पांचवा है रोहन देसाई, उसको भी बर्खास्त किया. 68માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે વાપીની એમજે લિટલ ચેમ્પ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષામાં રજૂ કરી હતી વિવિધ કૃતિઓ. 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. ત્યારે વાપી ટાઉનમાં સ્થિત એમજે લિટલ ચેમ્પમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન કરી આ દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. 68માં ગણતંત્ર દિવસ નિમિત્તે શાળાના ટ્રસ્ટી, સંચાલકો, શિક્ષકો, મુખ્ય મહેમાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં અલગ અલગ વેશભૂષામાં રહીને ભારત માતાના ગીતો ગાવામાં આવ્યા હતા અને જય ભારત તેમજ સ્વચ્છ ભારતની વાતોને શિક્ષકો દ્વારા બાળકોને સમજાવવામાં આવી હતી. एमजे लिटिल चैम्प वापी टाउन में स्कूल है. वहाँ पे आज हमने 26 जनवरी रिपब्लिक डे के लिए सेलिब्रेशन किया था फैंसी ड्रेस. वहाँ पे हमने थीम रखी थी प्ले ग्रुप के बच्चों के लिए फ्रूट्स, नर्सरी के बच्चों के लिए एनिमल्स और नेशनलिटी जूनियर और सीनियर केजी के बच्चों ने यहाँ पे अपने किरदार निभाए हैं. वहाँ पे सारे बच्चे अपने अपने बेस्ट परफॉर्मेंस देकर गए हैं और यहाँ पे हमने जजमेंट के लिए बुलाया था डॉक्टर परित भट्ट और डॉक्टर अंकिता भट्ट. વાપીના ડુંગરીફળિયા વિસ્તારમાં આવેલ રજા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મનાવવામાં આવી ધૂમધામથી 26મી જાન્યુઆરી. વાપીના ડુંગરીફળિયા વિસ્તારમાં આવેલ રજા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 68માં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. સ્કૂલના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. પ્રથમ ધ્વજારોહણ કર્યા બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
इंग्लिश स्कूल के तमामी बच्चों का तहे दिल से शुक्रगुजार हूँ कि हमारे यहाँ रज़ा इंग्लिश स्कूल 10 सालों से चल रहा है और अल्हम्दुलिल्लाह काफ़ी मेहनत और मशक्क़त के साथ हमारे असातिज़े किराम और टीचरान हज़रात मेहनत से पढ़ाई कर रही हैं और बच्चे काफ़ी मेहनत से तालीम हासिल है। और आज 26 जनवरी के मौके पर हमें ये महसूस हुआ कि हम जो है बच्चों को क्या दे रहे हैं, क्या हासिल कर रहे हैं और बच्चे क्या पा रहे हैं, वो आज हमें पूरी तरीके से महसूस हुआ है। और हम हिंदुस्तान हमारा जो आज़ाद हुआ, आज़ादी के बाद में हमें महसूस हुई कि हमारे हिंदुस्तान में एक आइन का निफाज हो, कानून का निफाज हो और उस कानून का निफाज 26 जनवरी को हुआ। और आज हम उस मौके पर हिंदुस्तान की खुशी मनाकर उस शहदाए हिंदुस्तान के खराज अकीदत पेश करके रज़ा इंग्लिश स्कूल और हिंदुस्तान के इज्जत को दोबाला कर रहे हैं। धन्यवाद। વાપી બસ ડેપો ખાતે 68મા ગણતંત્ર દિનની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી, જેમાં મુસાફરોએ પણ ધ્વજને સલામી આપી હતી। વાપી બસ ડેપો ખાતે 68મા ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવી હતી। પ્રથમ બસ ડેપો ખાતે ડ્રાઈવર, કંડક્ટરો અને મુસાફરોની હાજરીમાં ધ્વજવંદન લહેરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ શહીદોને યાદ કરાયા હતા। આ ઉજવણીમાં મુસાફરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। તે બાદ રાબેતા મુજબ દરેક બસો પોતપોતાના સ્થળે જવા રવાના કરાઈ હતી। नहीं कहीं नहीं તમારા ફોટા આવે એમાં શું છે? આજના પ્રજાસત્તાક દિને વાપી ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત હતા, મુસાફરો પણ ઉપસ્થિત હતા તથા અમારા રિટાયર થયેલા કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા। પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે કર્મચારીઓને જે અમારે ગાઈડન્સ આપવાનું હતું એ ગાઈડન્સ પણ આપી દીધું છે કે આવક કઈ રીતે વધારવી અને કેમ્પેલ કેવી રીતે, ડીઝલ કેમ્પેલ કેવી રીતે વધારવી એનો પણ અમે આજે ડ્રાઈવર કંડક્ટરોને જાણ કરી છે। મુસાફરોને કેવી રીતે વિનય અને વિવેકથી વર્તવાનું એનું પણ અમે ગાઈડન્સ અમારી રીતે આપ્યું છે। અને પ્રજાસત્તાક દિને વધારેમાં વધારે આવક અમારે વાપી ડેપોની પ્રાપ્ત થાય અને ડીઝલ વધારેમાં વધારે ઓછું વપરાય એ માટેના પણ અમે ગાઈડલાઈન અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રોને આપી છે। વાપીના રાતા સ્થિત કેપી વિદ્યાલય શાળાના બાળકો દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે પરેડ કરવામાં આવી હતી। એકતા અને તાકાતનું પ્રતીક ગણતંત્ર દિવસ, આ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે। ત્યારે વાપીના રાતા સ્થિત કેપી વિદ્યાલય શાળાના બાળકો દ્વારા આ દિવસની ઉજવણી અંતર્ગત પ્રથમ પરેડ કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। 68મા ગણતંત્ર દિવસ નિમિત્તે શાળાના ટ્રસ્ટી, સંચાલકો, શિક્ષકો, મુખ્ય મહેમાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। वापी के देशवासियों को और वापी के वासियों को जो है शुभकामना देते हैं। आज 26 जनवरी 1950 के दिन जो है हमारे देश का संविधान इस देश को दिया गया। श्री डॉक्टर भीमराव अम्बेडकर जी ने अथक प्रयास के द्वारा जो है इस देश का संविधान का निर्माण किया। इस देश का संविधान जो है हमें अपने इच्छानुसार कार्य करने का जो है प्रेरणा देता है। हम अपने और अपने बच्चों को जो है इस दिन को एक त्यौहार के रूप में मना करके ये बताने का प्रयास करते हैं। વાપી નજીક બલીઠા સ્થિત આરએન એકેડમી શાળામાં ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ। વાપીના બલીઠા સ્થિત આરએન એકેડમી શાળામાં પણ 68મા ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। શાળામાં શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ દેશ માટે શહીદ થયેલા વીર જવાનોની વીરગતિને બિરદાવતા અનેક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા।
आर्यन हाई स्कूल 26 जनवरी का प्रोग्राम सेलिब्रेट किया, जिसमें हमारे बीच में हमारे अतिथिगण आए। भानुशाली समाज के मुख्य अरविंद भाई शाह, भरत भाई ठक्कर, सुंदर भाई, ये सब लोगों ने आकर के हमारे स्कूल में ध्वजारोहण किया। उसके साथ साथ बच्चों का जो भी कार्यक्रम रहा, देश में आज़ादी की कुर्बानी देने वाले देश भक्तों को याद किया गया और छोटा मोटा जो भी कार्यक्रम बच्चों द्वारा रहा है, जिसमें नर्सरी से लेके 12वीं तक के बच्चों ने परेड किया, प्रोग्राम में पार्टिसिपेट किया और 26 जनवरी के मौके पे गणतंत्र दिवस पर अपने स्कूल में ये फेस्टिवल सेलिब्रेट किए। વાપી તમિલ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન। વાપી તમિલ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન છેલ્લા 16 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે। આ દિને જ સંસ્થાની સ્થાપના કરાઈ હોય આ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે કે જેથી કરી આ સમાજના લોકો એકજૂથ થાય અને તમામને લાભ મળે। આ શિબિરમાં સાંજ સુધીમાં વધુમાં વધુ બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। आज का प्रोग्राम ब्लड डोनेशन वापी शंकर पे कर रहा हूँ। हम लोग लगभग 16 साल से कंटिन्यू करके आ रहा हूँ। ये लाइन्स क्लब के साथ मिल के कर रहा हूँ। मेरा तमिल संगम इसके सिवा बहुत समाज का सेवा भी काम बहुत किया। साल में ब्लड डोनेशन कैम्प कर रहा है और 26 का हमारा समाज का प्रोग्राम हो रहा है। अगस्त 15 का भी हो रहा है और पोंगल सोशल वर्क कर रहा है। बाकी बिहार में प्रोग्राम हुआ तभी सेवा हमारे से हुआ उतना किया और गुजरात का प्रोग्राम हुआ तभी भी हमारे समाज से कितना होता है सेवा हम लोग कंटिन्यू करके आ रहा। कितना टारगेट है? आज 60 का पार्टी का कार कटा 50 से 60 करके 26 जनवरी और 26 जनवरी का हाँ 26 जनवरी का प्रोग्राम, लेकिन 26 को हमारा समाज चालू हुआ तब से, इसलिए कंटिन्यू 26 तारीख को ब्लड डोनेशन कैम्प और समाज का प्रोग्राम करता हूँ। સમાચારોના અંતમાં એક નિરાજનમુખી સમાચારો ઉપર। સમગ્ર વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ઠેર ઠેર ઉત્સાહપૂર્વક યોજાયો 68મા પ્રજાસત્તાક દિન। વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરગામ ખાતે થઈ। તાલુકામાં 298,42,000ના કામોના ખાતમુહૂર્તો થયા। મરોડ હોસ્પિટલના ડોક્ટરોની લાપરવાહીએ ફરી એકવાર નાની વાકરના આશાસ્પદ યુવાનનો લીધો ભોગ। દમણને ગુજરાતમાં સમાવવાની ચર્ચાઓ અંગે ખુલાસો કરવા દમણ કોંગ્રેસ પ્રમુખે સાંસદને આપ્યું આવેદન। તો આ હતા ત્યાં સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।